હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આજ સવારમાં જ પિઝા ખાવાનું મન થઈ ગયું છે કૌશલને, તો હું પિઝા બનાવી રહી છું. તમે જોઈ શકો છો કે મેં ડો છે ને લગભગ 2-3 કલાક પહેલાં જ રેડી કરીને રાખ્યો હતો, કેમ કે એનું કેવું છે, ગમે ત્યારે એને મૂડ થઈ જાય છે. સવારના નાસ્તામાં, સાંજે જમવામાં બી એને પિઝા જોઈતા હોય છે. અમે છે ને હવે લગભગ બહારના પિઝા ખાવાનું બંધ જ કરી દીધું છે. હું છે ને હવે ઘરે જ પિઝા બનાવી દઉં છું, અને ઓલમોસ્ટ મને હવે આવડી ગયા છે પિઝા બનાવતા સારા એવા. પહેલાં થોડી ઘણી પ્રોબ્લેમ હતી, પણ હવે બધી દૂર થઈ ગઈ છે અને હું સારા એવા પિઝા ઘરે બનાવી લઉં છું. હવે જાતે તો વખાણ ન કરાય, પણ હું કરી લઉં મારા વખાણ. સરસ એવી રીતે જો આ ડો છે ને, મેં લોટ લગભગ 2-3 કલાક પહેલાં કર્યો હતો ને, મસ્ત એમ તમે જુઓ ને તો ફૂલાઈ જાય છે. એનો પણ વિડીયો હું તમારી સાથે શેર કરીશ. આમાં છે ને મેં માયોનીઝ, શેજવાન ચટણી છે અને લિક્વિડ ચીઝ અને પિઝા સોસ એડ કરીને બધું સ્પ્રેડ કરી લઉં છું. આવી રીતે થોડું કરો ને તમે તો મજા આવે છે, એમ કે આ રીતનો જે આપણે સોસ રેડી કરીએ છીએ ને એ સારો લાગે છે, ટેસ્ટમાં પણ સારો લાગે છે. એકલો પિઝા સોસ આવે છે ને એ લગભગ સ્વીટ ઉપર જાય છે. સોસ બી હું ઘરે બનાવું છું, પણ અત્યારે જે મારી પાસે જે રેડી સોસ પડ્યા હતા ને, મેં એ જ આમાં ઉપયોગમાં લીધા છે. અને આવી રીતે તમારે છે ને ફૂલ પિઝામાં છે ને સ્પ્રેડ કરી નાખવાનું છે, સરસ રીતે એવી રીતે ફેલાવી દેવાનું. અને આપણો મસ્ત એવો પિઝા ઘરે રેડી થાય છે ને, કે બહારના પિઝા ખાવાનું મન જ નહીં થાય. હું તો કહું છું ને તો ઘરના જ પિઝા ખાવાનું. અને હું બનાવું છું અત્યારે ખાલી ઓનિયન કેપ્સિકમવાળો જ પિઝા બનાવીશ, કેમ કે 2 જ વસ્તુ અવેલેબલ હતી. મકાઈ હતી નહીં, ઓલિવ્સ પણ નહોતા, એટલે પછી જે હતું આપણે અત્યારે એમાંથી કામ ચલાવવું, બનાવી લઈએ. એટલે એને કેપ્સિકમ ઓનિયનવાળો પિઝા રેડી કરીને આપીશ. કે મેં ઓનિયન કાપીને જ રાખ્યા છે. ડુંગળીને છે ને તમારે આવી રીતે લાંબા એવા પીસમાં કાપીને એક સ્લાઇસ બધી અલગ કરી નાખવાની, કેમ કે પછી છે ને એમાં છે ને પછી મજા નથી આવતી. આખા પીસ મૂકી દઈએ છે ને, તો તમારે આવી રીતે છે ને ફેલાવી દેવાની પૂરા પિઝામાં, અને સરસ મજાની ક્રિસ્પી પણ થઈ જાય છે, મજા આવે છે. કેપ્સિકમ બી સરસ એવા ચડી જાય છે અંદર જ. અને બહારના ખાઈએ એના કરતાં હું તો કહું છું કે ઘરના પિઝા આપણે જાતે જ બનાવીને ખાઈએ ને. અત્યારે બહાર કેવી રીતનું બધું ચાલી રહ્યું છે ખબર છે ને, લોટ ને બોટ હવે આપણે જોતા તો નથી, તો એક ખાવાનું તો મન થઈ જ જાય છે. અમે પણ નો ડાઉટ જઈએ જ છે બહાર, પણ જ્યારથી મેં ઘરે શીખી લીધા છે ને ત્યારથી મેં છે ને હવે બહારનું તો મૂકી જ દીધું છે, ને બધાને મુકાઈ જ દીધું છે કે પિઝા ખાવાનું મન થાય ને તો મને કહી દેવાનું, હું ઘરે જ બધાને પિઝા બની આપીશ. હવે મોસ્ટ ઓફલી અમે બહારના પિઝા તો હવે લગભગ બંધ જ કરી દીધા છે. અને આ છે ને મોઝરેલા ચીઝ છે, સારું એવું સ્પ્રેડ થઈ જાય છે અંદર સરસ રીતે. તમે પણ ક્યારેક ઘરે બનાવીને ટ્રાય કરજો, સરસ જ બને છે. જ્યારે તમે ઘરે બનાવવાના ટ્રાય કરી લેશો ને, પછી તમે બહારના પિઝા ઓટોમેટિક જ ભૂલી જશો, કેમ કે આપણને એમ થશે કે ના હવે હું ઘરે જ બનાવીશ ને ઘરે જ ખાઈશ. ઘરે આપણે આપણી નજરે સામે ચોખ્ખાઈથી બધી વસ્તુ સારી એવી યુઝ કરીશું અને સારી રીતે બનાવીશું, જેથી આપણને કોઈને બીમાર બી ન પડે, તકલીફ બી નહીં. અને છોકરાઓને વારે ઘડીએ મન થતું હોય પિઝા ખાવાનું, એના કરતાં આપણે ઘરે જ બનાવી લેવાના. તમારે ઓવનમાં પણ કરી શકો છો, અને ઓવન ના હોય તો તમે કઢાઈમાં પણ બેક કરી શકો છો. કઢાઈમાં આપણે મીઠું ને એવું નાખીને એની ઉપર પણ બેક કરી શકાય છે, પણ ઓવનમાં જલ્દી પેલું એમાં શું થાય છે, કઢાઈમાં બી એવું નથી કે પિઝા નથી ફૂલતા, ફૂલે જ છે. અને ઓવનમાં બી સારા એવા બની જાય છે. તમે એનો જે ડો રેડી કરો છો ને એ પરફેક્ટ હશે ને તો તમારે કોઈ પ્રોબ્લેમ નથી આવતી. એટલે છે ને જે મેઇન વસ્તુ છે ને એ આપણે ડો જ રેડી કરવામાં હોય છે. એને સારી રીતે એવી રીતે આપણે ઈસ્ટને લગભગ છે ને 1.5 કલાક માટે યુટ્યુબમાં ને એમાં બતાવતા 5 મિનિટ 10 મિનિટ માટે કે તમારે પહેલેથી કે એને મૂકી દેવાનું, પણ એવું નથી હોતું. મેં ઘણા વિડીયોઝ જોયેલા છે અને ઘણી રીતે પહેલાં સ્ટાર્ટિંગમાં એવી રીતે ટ્રાય કરેલું જ છે. કાંઈ એવી રીતની વસ્તુ બનતી જ નથી. એના કરતાં આપણે જાતે જ પોતાની જ રીતે આપણને આવડે ને એવી જ રીતે બનાવવાનું. કોઈનું જોઈને બનાવવામાં જઈએ છે ને તો સાચે બગડે જ છે. મારે તો ઘણીવાર બગડી ગયું છે. એટલે હવે તો હું છે ને મારી રીતે જાતે જ બનાવું છું. અને મેં આવી રીતે ચીઝ પોતાના ટેસ્ટ અનુસાર તમે ચીઝ નાખી શકો છો, પણ મારા કૌશલને છે ને વધારે ચીઝવાળા પિઝા ભાવે છે, એટલે હું
એના માટે તો ચીઝ વધારે જ નાખું છું, કેમ કે છોકરાઓને ઓછું ભાવે છે પણ આને કૌશલને તો વધારે જોઈએ છે, એટલે તમે જોઈ શકો છો. હવે આપણે એને છે ને 20 મિનિટ માટે મૂકી દઈશું બેક કરવા માટે. 20 મિનિટમાં તો પિઝા આપણો રેડી થઈ જશે મસ્ત એવી રીતે. મેં ઓવન પહેલેથી જ 5 મિનિટ માટે તો હીટ કરી જ દીધેલું છે અને આપણે છે ને પિઝાને બેક કરી લેવાનો સરસ 20 મિનિટ. પહેલો પિઝા હોય ને એટલે 20-1 મિનિટ થાય છે, બાકી તો 10-1 મિનિટમાં આપણે પિઝા રેડી થઈ જાય છે. સરસ મજાના પિઝા ઘરે જ ના બનાવી લઈએ, બહાર ના ખાઈ. પિઝા રેડી થાય ને ત્યાં સુધી મેં કીધું એક બાજુ આપણે ચા બનાવી લઈએ અને સાબુદાણાના જે પાપડ આવે છે ને એ તળી લઈએ. થોડો નાસ્તો સવારમાં એને જોઈએ છે એટલે પછી પાપડ પણ જોડે તળી લીધા. મારે પણ ઉપવાસ ચાલે જ છે શ્રાવણ મહિનાના, એટલે પછી ચા અને પાપડને એવું નાસ્તો બનાવી લઈએ. હજી તો આજ તો સેટરડે છે એટલે પછી છોકરાઓને લંચનું ને એટલું બધું ટેન્શન નથી, નકર સવારની ભાગદોડમાં મગજ ગાંડું થઈ જાય. શું બનાવું? 4 જણ છીએ ઘરમાં પણ ચારેયનું અલગ અલગ બને છે. એટલો કંટાળો આવી જાય છે ને, પણ કાંઈ નહીં, મને રસોઈ કરવાનો શોખ છે. બીજા બધા કામમાં કંટાળો આવે જ પણ રસોઈમાં નથી આવતો, કેમ કે રસોઈ મારી ફેવરેટ વસ્તુ છે. એટલે તમે બધા ક્યાંથી વિડીયો જુઓ છો, મારો લાઈક શેર કમેન્ટ જરૂર કરજો અને મને બતાવજો, કહેજો કે મેં ફર્સ્ટ ટાઈમ જ હજી તો આ વિડીયો ફેસબુકમાં ને એમાં અપલોડ કરીશ. કાંઈ ભૂલચૂક હોય તો માફ કરી દેજો અને તમે ક્યાંથી જોઈ રહ્યા છો એ જરૂરથી મને કમેન્ટમાં કહેજો. અને આપણે ચેક કરી લઈએ. 10-1 મિનિટ થઈ ગઈ છે. પિઝા ચીઝ આપણું મેલ્ટ સરસ એવું થઈ ગયું છે. હજી 10-1 મિનિટ બાકી છે, તો આપણે છે ને હજી એને 10 મિનિટ થવા દઈશું. ટેમ્પરેચર જોઈ શકો છો, 10 મિનિટ જ થઈ છે, હજુ 10 મિનિટ થવા દેવાનું. 10 મિનિટમાં આપણો પિઝા તમે જોઈ શકો છો કમ્પ્લીટ. ચીઝ પણ મસ્ત બ્રાઉન ઉપર કલર પણ આવી ગયું છે, સરસ એવું થઈ ગયું છે. મેં ડીશમાં લઈ લીધું છે અને હવે આપણે છે ને થોડા ઓરેગાનો એની ઉપર સ્પ્રેડ કરી દઈશું. સરસ મજાનો તમે બેઝ પણ જોઈ શકો છો, સારો એવો ફૂલાઈ બી ગયો છે અને સરસ એવા પિઝા રેડી થઈ ગયા છે. થોડા ઓરેગાનો અને આપણે જે પિઝા સિઝલિંગ આવે છે ને એ બે થોડા નાખી દઈશું. ચીલી ફ્લેક્સ કૌશલને પસંદ નથી, કેમ કે એ નથી ખાતો, એને તીખું ઓછું પસંદ છે, એટલે અત્યારે સવારમાં તો એને જ ખાવાના છે. એટલે આપણે ખાલી ઓરેગાનો ચીલી ફ્લેક્સ 2 એડ કરીશું. અને જેને પણ પિઝા ખાવા હોય બધા આવી જજો ઘરે. મારા સરસ એવા પિઝા રેડી થઈ ગયા છે, જોડે પાપડ ચા. આવી જાઓ બધા ચા નાસ્તોને કરવા માટે જ. ચલો, કેમ બધા આવી જજો. ફોલો લાઈક શેર જરૂર કરજો.